અમદાવાદમાં આપ પાર્ટી દ્વારા સિંધુ ભવન રહેણાંક વિસ્તાર નજીક ચાલતી ડમ્પિંગ સાઇટ મુદ્દે એએમસી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા, જેમાં જણાવાયું કે સિંધુ ભવન વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારનો કચરો અહીં નાખવામાં આવે છે, જેના કારણે આ ફક્ત અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થઈ ગયો છે। આ વિસ્તારનો AQI 200 પાર થઈ ગયો છે અને હવે ડોક્ટરો એવી સલાહ આપે છે કે અમદાવાદમાં જેમને શ્વાસની તકલીફ હોય તેમણે વહેલી સવારે અથવા સાંજ પછી ઘરની બહાર નીકળવું નહીં। જો ઘરની બહાર નીકળવું હોય તો N95 માસ્ક પહેરીને બહાર નીકળવું। આ બધું જ ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનના પાપે થઈ રહ્યું છે। સમગ્ર અમદાવાદમાં લોકોને શ્વાસની તકલીફ વધી રહી છે, એટેક આવવાના કેસ વધી રહ્યા છે, COPDની બીમારી થઈ રહી છે, તેમજ નાના નાના બાળકોમાં પણ બીમારીઓ વધતી જઈ રહી છે। આજે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ આજે ગુજરાતના સૌથી પ્રદૂષિત શહેર એવા અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આજે અહીંયા અમે આવ્યા છીએ। આજે આ એરિયા જે રહેણાંક વિસ્તારમાં આવે છે તેમ છતાં અહીંયા કોર્પોરેશન દ્વારા અહીંયા તમામ પ્રકારની વસ્તુઓ ડમ્પ કરવામાં આવે છે, જેના લીધે આજે આ વિસ્તાર એ સમગ્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પ્રદૂષિત વિસ્તાર થઈ ગયો છે। અહીંનો AQI 200 પાર જતો રહ્યો છે। હવે અમદાવાદ શહેરમાં ડોક્ટરો એવી સલાહ આપે છે કે સવારે વહેલા અને રાત્રે સાંજ પછી શ્વાસની તકલીફ હોય એ લોકોને, COPD હોય એ લોકોને, આ તમામ લોકોએ હવે ઘરની બહાર નીકળવું નહીં। ઘરની બહાર નીકળો તો N95 માસ્ક પહેરીને નીકળવું। આ બધું ભારતીય જનતા પાર્ટી શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે થઈ રહ્યું છે। આજે સમગ્ર અમદાવાદમાં લોકોને શ્વાસની તકલીફ વધી રહી છે, COPD થઈ રહ્યું છે, એટેક આવી રહ્યું છે, નાના નાના બાળકોને બીમારીઓ વધતી જઈ રહી છે।